અને આ રામદેવજી મહારાજ બાપુ છે ને અત્યારે એક રામદેવજી ને એક હનુમાન અને એક મેલડે બાપુ અવાર નાળી અને માનો બપોર ભડાકો બોલાવે. બોલો એવા જીવતા જાગતા બાપુ જો અત્યારે કોઈ દેવ હોય ને તો અત્યારે મને તો આ 3 દેવ દેખાય છે. રામદેવજી મારે આ વાણી મેં કીધું ને કે અરભુજીને હૈયે હરખ અપાર ઘોડલા ચરંતા દીઠ્યા રામા પીરને આ ક્યારે બનેલું એની તમને થોડીક વાત કરું. અરભુજી રામદેવજી મહારાજના માસીએ ભાઈ થાય અને રામદેવજી બાપાને એમને મળવાનું વચન આપેલું કે હું તમને મળ્યા સિવાય જઈશ નહીં અને કુદરતને કરવું ને મળાણું નહીં અને આ જવાનો સમય થઈ ગયો. એટલે રામદેવજીએ વિચાર કર્યો કે મારે આને મળવાનું રહી જાય છે, મારે જવાનો સમય થઈ ગયો છે. એટલે એમને એમની યુક્તિ રચી અને એમના કુટુંબને ભેળું કર્યું. એ કે આમને હું જરાક જાણ કરી દઉં કે આ પાછળથી કાંઈ કરે નહીં. એટલે રામદેવજી પોતાના કુટુંબને ભેગા કરી અને વાત કરે છે કે ભાઈ મારો હવે સમય પૂરો થઈ ગયો છે અને મારી બધી તૈયારી કરો, પણ હું તમને એક ભલામણ કરું છું કે મારો દેહ જ્યારે શાંત થઈ જાય ને મારી સમાધિ થઈ ગયો પછી દુનિયા તમને ગમે એ કહે પણ સમાધિની એપ ખોલવાની તમે વાત ન કરતા. કોઈ પણ તમને દુનિયા ગમે એ ભરમાવે પણ મારી સમાધિને તમે હલાવવાની કોઈ કોશિશ ન કરતા. એટલે બધા કુટુંબના કે કાંઈ વાંધો નહીં. હવે આ સમય પ્રમાણે રામદેવજી બાપુ સમાધિ થઈ ગયા. આ વાત ઉડતી ઉડતી એમના માસીન દીકરા ભાઈ હરભુજીને કાને પડી અને હરભુજી આ વાતને માનતા નથી કે નહીં કોઈ દી બને જ નહીં. રામદેવજી મને વચન આપીને ગયો છે ને એ તો સિદ્ધ પુરુષ છે, એ બોલેલું બીજું બોલે જ નહીં. મને કીધું છે હું તને મળ્યા સિવાય જઈશ નહીં, હું માનતો જ નથી, બને જ નહીં કોઈ દી. અરે કોકે કીધું પણ અમે ન્યા હતા, અમે મુઠ્ઠી માટી નાખી કે વાત બધી બરોબર, પણ હું એમ હા ન પાડું. હું ન્યા જાઉં અને ત્યાં મને પાકું થાય ને પછી હું તમારી વાત આ પાડું, બાકી હું એમ હા ન પાડું એ વાત ખોટી. કારણ કે રામદેવજીને હું ઓળખું છું. અને આ બહુ જ્યારે માણસો કહેવા માંડ્યા ને એટલે પછી હરભુજી ત્યાંથી ઘોડા ઉપર ચડી અને રણોજા આવવા માટે નીકળે છે. અને રણોજાના સીમાડે બાપુ રામદેવજી બાપાના ઘોડા ચરે છે ને રામદેવજી બેઠા છે. ઈયા બાપુ હરભુજી આ વાણી કરેલી કે હરભુજીને હૈયે હરખ અપાર ઘોડલા ચરંતા દીઠ્યા રામા પીરના. એમ નામ બાપુ જો ભજન બનતા હોત ને તો અત્યારે પૂથી તો આખ્યા ખટારા ભરા એટલી બધાને છે, એમ ન આવડે. યા 2 જણા હરભુજીને એમ થયું કે દુનિયા કેવી ગાંડી છે, રામદેવજી આ બેઠા છે મારા બેટા કે ખોટી આવી બધી વાતો કરે. રામદેવજી સમાધિ લઈ ગઈ, સમાધિ આ રામદેવજી તો હાર્યા. એ ઘોડેથી ઉતરી અને 2 ભાઈ બાપુ પહાડ ભેટે ને એમ 2 ભેટ્યા અને હરભુજી કહે છે કે મેં તો આવી વાત સાંભળી. એટલે રામદેવજી વાતનો ગોળો ટોળો કરીને કહું આ તો જગત છે, ગમે એ બોલે, શાંતિથી બેસને, આપણે ઘણા ટાઈમથી ભેગા નથી થયા, કહુંબો બનાય આપણે કહુંબો પી. એ 2 જણા કહુંબો પીધો અને પછી રામદેવજી કહે છે હવે તમે ગામમાં જવું હોય તો જાઓ, મારે અત્યારે નથી આવવું. એ રતન કટોરો, ગીડીઓ, અમલની ડાબલી ને બધું જે કાંઈ સમાધિમાં મૂક્યું હતું ને, કારણ કે આ રામદેવજી બાપાની યુક્તિ હતી બધી. અમે ભક્તિ કરતા હોય અમારી પરજા તો મારો નાથ ત્રાસ વ્યવહિત કરે ને કે આ બીજા કરી જાય ને અમારી રહી જાય. આ રામદેવજી બાપાનો આવડો મોટો ઇતિહાસ છે. આખ્યાન તો તમે બધા જોતા હશો. આખ્યાનમાં બાપુ રામદેવજી બાપાના પરચા હશે, બધા બતાવે. અજમલ રાજાજી બધું સારું કામ કર્યું, બાળીનાથ બાપુએ બધું સારું કામ કર્યું, પણ એ આખ્યાનમાં બાપુ નેતલદેવનો ઇતિહાસ કેટલો છે. મારા ધારવા પ્રમાણે કઈ લાંબુ માલમાં નેતલદેવનું કઈ છે ને. હવે રામદેવજીનું અડધું હોય બાપુ ડાલીબાઈ કરી ગયા, નેતલદે રહી ગયા. અને આ બાપુ આપણું કાલ હવારની વાત પીપળી સવારામ બાપા ધર્મનો વાવટો ફરકે કુકથી કાંટો મારજો ખબર પડે. જમનામાં રહી ગયા ને જબુમાં કરી ગયા બાપુ. આપણા રહી જાય. અમે તો રાડ્યું પાડી છે ને એમ કહે છે કે અમારી પ્રજા ભજન ન કરે કે પણ અવાડા ડાટા ન કાઢે એવી તો તું હમી કા રાખજે. ભજન જો બાપુ એમ બધાને ઉતરી જતું હોત ને અને આ જો પૂથી એમ મળી જતી હોત ને તો પૈસાવાળાના છોકરા ઉભા વાહાડા જેવા ગામમાં રખડે 40 વર્ષના. ત્યાં આપણે એમ ગામને કેટલા દીકરા છે કે આના લગ્ન જ નથી ત્યાં, દીકરી જ નથી દેતું હોય. શું આ બુથીને કરવાની, શું આ પૈસાને કરવાના. એટલે એ હરભુજી અને 2 જણાને એ રતન કટોરો, અમલની ડાબલી ગેટીઓ રામદેવજી બાપા અજમલ રાજા માફ કરજો હરભુજીને આપે છે. અને એ ઘોડા ઉપર બેસી અને ગામમાં આવે. અને ગામમાં આવ્યો ને આખો શોકરસ ડાયરો બાપુ સોરે બેઠો છે. અને બધા વિચાર કરે કે ભાઈ વિવેકોના ઘોડા ઉપર બેહીને આવે અને શરમ નહીં આવતી હોય. હરભુજી બાપુ બગાડ ધાટ કરતો ઘોડો આવતો તો બજારમાં ચોરે આવીને ઉભો રહ્યો અને કીધું શું આ બધા બેઠા છો. એટલે બધા કહે છે ભલામણા રામદેવજી બાપા સમાધિ થઈ ગયા, 3 દી થયા. હરભુજી દાંત મીડિયા કાઢવા. એ કે પણ રામદેવજી મને અત્યારે સીમાડે મળ્યા ને કે તમે કહો છો સમાધિ લઈ લીધી. એ કે શું આ ગામ આખું ગાંડું તું એક હાથો. એ કે પણ આ જો રતન કટોરના અમલની ડાબલી આ બધું મને અત્યારે રામદેવજી આપ્યું. અને બાપુ શંકા જાગી આમને. આપણે સમાધિ લઈને આવ્યા ને પછી કે વાંચ માસુબારી નીકળી ગયેલા, હાલો ફોદવી.
આપણા જ આપણું લોહી પી ગયા છે. આખી દુનિયામાં બાપુ ઇતિહાસ ખોલવા ખોલજો. અને અહીંયા બાપુ સમાધિએ ગયા અને બાપુ આમ તૈયારી ઘા કરવાની તૈયારી કરીને બાપુ આકાશવાણી થઈ. એ તમારી જાતના મેં તમને પહેલાં કીધું હતું એ કે આ હવે તમારે અહીંયા કાયમ દુકાળ પડશે અને કાયમ માગી ખાજો. હવે હું સૌરાષ્ટ્રમાં જાઉં છું બાપુ. પહેલું પીરાણું આપણું બાપુ બેબીનાથ અને પાળિયાદ બાપુ અહીંયાથી આવ્યો. વિચાર કરજો. કોઈ ગામ એવું નહીં હોય કે રામદેવજીનું મંદિર ન હોય, કે રામદેવજી બાપાના વાવટા ન ફરકતા હોય, કે રામદેવજી બાપાનું મંડળ ન હોય, એવું કોઈ ગામ ન હોય. તમે આટો તો મારી જુઓ, કેટલી એની બાપુ સુવાસ કેટલી. અને રાજસ્થાનમાં બાપુ તમે જુઓ ને, જેવા ન હોય તો આટો મારજો, નગરી ધૂળ ઉઠે, વાતમાં કાંઈ છે નહીં. બાકી જો રામદેવજીના શબ્દો ઉપર ઉભા રહ્યા હોત ને તો આજ રાજસ્થાન હોનાનું હોત. મારા બાપ અહીંયા કોઈ દી કોઈને ભૂખ કે દુઃખ ન હોત. આજ આપણે બાપુ આપણી માથે કૃપા કેવડી. આ તમે માંડવા ઉભા એના ઉપર નક્કી નથી થતું. આપણી માથે આ વરસાદ વરે છે બાપુ, આ કૃપા કેવડી એની. હવે અહીંયા તો એની જન્મ ભૂમિકા હતી, અહીંયા એનું કુટુંબ હતું અને બધું અહીંયા હતું બાપુ. એને તો શું ઘટત, એમાં શું બાકી રહે. અને જેટલી આપણી આ દેહાણ જગ્યાએ છે ને બાપુ, બધે અહીંયા પીરનો પંજો છે, લખવું હોય તો લખી લેજો. અને પીરની પીરાય વગર બાપુ હરિહર ક્યાંય હાલે નહીં. કેવડી બાપુ આ પીરની કૃપા કેવડી. કચ્છ કાઠિયાવાડ સૌરાષ્ટ્રમાં તમે જાઓ અને રામદેવજી બાપાનું બાપુ ક્યાંય મંદિર ન હોય એવો દાખલો નહીં હોય. જેમ બજરંગદાસ બાપાનું મંદિર ન હોય ને એવી રીતે બાપુ રામદેવજીનું મંદિર ન હોય એવો કોઈ દાખલો ન હોય. કેવડી બાપુ એની સુવાસ કેવડી. અને આ આકાશવાણી ત્યાં પછી હરભુજીને બાપુ પછી ખબર પડી, હો અરે તારી ભલે થાય, તારી રામદેવજી તું ખરેખર વ્યાઈ ગયા તા તો મને વચન પાળવા, મને વચન દેવા, વચન નિભાવવા માટે મને મળ્યો. અને પછી બાપુ હરભુજી રોયો. હો બા, અરે રોવામાં બા, અરે મારા બાપ હું તને ઓળખી ન હોય કે હું તારા પગ ન ચાલી ગયો, મારા બાપ તે મને અંધારામાં રાખ્યો. પછી રોતો રોતો કહે છે કે હવે મારે તને મળવું હોય તો કે હવે સમય વિયો ગયો ભાઈ. એટલા માટે આજના સંતોય કહે છે કે તમે રામદેવજી મહારાજનો પાઠ કરો, ચોખા ઘીની જ્યોત કરો, ગુગળનો ધૂપ કરો, થોડી ધજા કરો અને 5 મારા નામના ગાણા ગૌરવજો. હું કોઈ પણ સ્વરૂપે હાજરી આપીશ, બાકી જ્યોત ઉપર ભરોસો રાખજો, બાકી હવે હું તમને ભેગો નહીં થાઉં. આ રામદેવજી બાપાનો પ્રમાણ છે. તમને ભરોસો હોય કે ન હોય, બાકી અમને ભરોસો છે કે અમે ક્યાંક બેઠો હોય 100%. અને અમે આ એને જ સંભળાવીશું, તમને કંઈ સંભળાવતા નથી. હા, અમે તો એને કહીએ કે અમે આખી રાત રાયડું સાંભળે, રાયડું પડી એકાદી અમારી રાયડ સાંભળજે, બાકી અમારે તમને કાંઈ વેરાગ નથી લગાડવાનું. આ તો ગંગા હાલી જાય, પીવો ન પીવો તમારી મોજ, બાકી અમારે કોઈની પાસેથી કાંઈ લેવું નથી. પણ સંતો કહે છે નો થયો હોય ને, જન્મ થયા પહેલા બાપુ બધી ભગવાન વ્યવસ્થા કરીને જ બેઠો હોય છે. દૂધની વ્યવસ્થા હોય, તમારી પથારીની વ્યવસ્થા હોય, તમારું લાલન પાલન કરવા વાળી હોય, નવરાવા ધોરાવા વાળી હોય, અને ગમે એટલું જીવો ને પછી મરી જાવ ને, લાકડા તૈયાર હોય ને ઉપાડનારા તૈયાર હોય, દિવાળી મૂકનારા તૈયાર હોય, કોકા મારનારા તૈયાર હોય. હવે પહેલું છેલ્લું બે તૈયાર છે, વચનું નહીં તૈયાર કરી નાખ્યું હોય. પણ વચ્ચે થોડુંક શું થોડાક મોટા થાય ને, થોડીક બુદ્ધિ આવે ને, એટલે બુદ્ધિના ગાળિયા થયા. હું આમ કરી નાખું, હું આમ કરી નાખું, હું આમ કરી નાખું, એટલે પણ કાંઈ ન બને. ઘણા નથી કહેતા અમારે કોઈની જરૂર નથી. એટલે આ દુનિયામાં આવવા હાટું 2 વ્યક્તિની જરૂર પડે, અને આ દુનિયા છોડીને જાઓ ને તેથી 4 વ્યક્તિની જરૂર પડે. આવીએ નથી એકાતું, જઈએ નથી એકાતું. શું મારે જરૂર નથી સોટ્યા છો. અરે માણસનો અવતાર મળ્યો છે રામ, અને મને તો એમ થાય સતયુગ ને દ્વાપર ને ત્રેતા ને બધું જવા દો ને. બધા કહે છે કળિયુગ છે, અત્યારે શું ઘટે છે, શું અત્યારે ઘટે છે? હું એ મને ગયો તો વાહન મકાન રૂપિયા લોટા હવામાં ઉડે, વગર દોડે વાતું થાય, હિલોળા કરે એવું નથી. પણ તોય રોવે છે, જ્યાં જાઓ યા બધા રોવે છે. આપણે એમ ખરા અમને જોવે છે શું એ નથી ખબર પડતી. એક પાસે જાઓ તો કે ધાબુ ભરવું હોય છૂટા નથી ને, બીજા પાસે જાઓ કે ડોબું વિયાણું દોવા નથી દેતું, બીજા પાસે જાઓ કે છોકરાને બહુ તેડી ગયા એવો મોકલતા નથી, બીજા પાસે જાઓ તો કે છોકરાને પોલીસ વાળા લઈ ગયા જામીન ચડતા નથી. આપણે ક્યાં રોવું? આખી દુનિયા રોવે જ છે. ઈશ્વર મારે મેળવવો છે, એના માટે બાપુ નરસિંહ રોવે, મીરા રોવે, જેઠીરામ રોવે, દાસી જીવણ રોવે કે મારા બાપ તે માણા બનાવીને આ દુનિયામાં અમને મોકલ્યા, અને તો અમને જો ભેટો ન થાય તો અમારો અવતાર ફોગટવ્યો જાય. બાપુ કોણ રોવે છે? કોઈ રોતું નથી રામ. અત્યારે આપણે બધા ભક્તિઓ કરીને માંડવા નાખવી, શું કામ નાખવી? અમારા જેવું હાસવું હોય નહીં કે આ શેલી કડી સુધારવા, બાકી વેરાગ બેરાગ કઈ નથી ફાટી ગયો. ઓલા પાઠા પડેલા કોકને ફાળવી ને આપણે એમ થાય કે આવો વારો ન આવે, તી હાટું આ માંડવા નાખે બધું. હા, બધું વિચારવા જેવું છે. બાકી ઠેક સુધી બાપુ એક રંગાનો ઉજળા, જેના હાથમાં હલકી ન હોય વાત, એને દુનિયા માને. સમય આવે ને વળી જવાય. આ વળી નથી હકતા ને ત્યાં ખાટમાં જઈને પડે.
અમે ઉડાભાઈને અમે અત્યારે જ ગાડીમાં બેઠા બેઠા વાત કરતા હતા. મેં કીધું આ હમણાં કંઈક ઓલું ચેકિન બેકિન કંઈક આવ્યું ને બધું ઢીબી નાખ્યું. બધા કે ખાડા બોરવા માંડ્યા ને વાહન લઈ ગયા ને આમ ફેર્યું તેમ ફેર્યું. પણ મેં કીધું આ હું 81-82 સાલમાં અહીંયા આવ્યો ને, હું ગાડીમાં અહીંયા આવ્યો ને તારે મેં કીધું સારું પગમાં જોડું નહોતું કોઈ. અને બધા જાણતા હશો તમે કે આ વાત કરું છું ને તમને ખબર છે એવું નથી. તેથી કેવી પરિસ્થિતિ આ પંચાળની હતી. અત્યારે 4 વ્હીલું લઈ લઈને ફરે છે તોય બાપુ પાસા જ નથી. હજી ઢળી લો, હજી ઢળી લો, લ્યો ઢળી લ્યો. સંતોષ જેવી ચીજ નથી. આપણા ગઢે હોની નોટ નહોતી ભાળી, પણ બાપુ એમના કાળજા કેવા હતા. એક રોટલાનો લોટ હોય અને માગણ આવે અને એ રોટલો બાપુ એને દઈ દે. કાલ આપણે એક દી ભૂખ્યા રહીને હું ફેર પડે? આને બિચારાને કોણ રોટલો દે? એક રોટલામાં જો બાપુ આવડા મોટા કાળજા હોય અને અત્યારે 1000 મણ થાય તો કે અમારે જાઓ કે જીવ જ બરો નો જીવ હોય. જીવ જ ભિખારી થઈ ગયા ભલામણ. નગર ટાણું મળ્યું છે મારા રામ. એક હળવા ફોલ થઈ જાવ ને બાપુ મોજ આવે જીવન જીવવાની. દાસી જીવાણ એને ગુરુ કે 18માં બાપુ ભીમ મળ્યા એવું કે છે. એટલે એ દાસી જીવન જ્યાં ભજન ગાય ને ત્યાં બધું સત્સંગ કરે, ભજન કરે અને પછી બધાને એમ કે ભાઈ કોઈને કાંઈ પ્રશ્ન મૂંઝવતો હોય તો મને કહેજો. રામાયણ, ગીતા, ભાગવત કોઈ પણ પ્રશ્ન, કોઈને કાંઈ તકલીફ હોય તો મને કહેજો. હવે આ વાત ઉઠતી ઉઠતી ભીમ સાહેબના કાને પડી કે બાપુ એક દાસી જીવન કરીને એક છે ભગત, પણ બાપુ કેટલો જ્ઞાની પુરુષ કે કોઈ પણ તમને પ્રશ્ન મૂંઝવતો એના જવાબ આપે. ભીમ સાહેબ કહે છે કે એમ? તો કે હા. તો કે આની પાસે ક્યાંક પ્રોગ્રામ હોય તો કહેજો, મારે સાંભળવા આવવું છે. અને એ જ ગામમાં બાપુ દાસી જીવનનો પ્રોગ્રામ. અને કોકે ભીમ સાહેબને કીધું કે ઓલા દાસી જીવન આવ્યા છે, તમારે સાંભળવા આવું છે? કે હા હા કે મારે સાંભળવું છે ને. અને દાસી જીવનના પ્રોગ્રામમાં બાપુ વાંહે આમ ભીમ સાહેબ બેસી ગયા વાંહે જોડામાં. અને જોડામાં જ બેહાય, કોઈ નો કે કાકો જાય. હા બહુ ગાડલા ઉપર ચડવાની બહુ નો ભી મારવી. પછી કોઈ મોટા માણસ આવે ને થકાવીને જોડામાં કાઢે, એના કરતાં પાદરા જોડામાં બેઠા હોય કોઈ નો કે. ભીમ સાહેબ બેસી ગયા અને પછી ભજનની સંતવાણી ચાલુ થઈ. અને દાસી જીવન પછી વચ્ચે બંધ કરીને કહે છે કે કોઈને કાંઈ પ્રશ્ન મૂંઝવતો હોય તો કહેજો રામાયણ, ગીતા, ભાગવત વિશે. અને તરત જ બાપુ ભીમ સાહેબ ઊભા થયા, 2 હાથ જોડે કીધું મારો એક પ્રશ્ન છે. એ કે આ બાજુ આવો, આ બાજુ આવો. કોણ છો તમે? એ કે હું તો ભીમ સાહેબ મને કહે છે બધા, પણ મારો એક પ્રશ્ન છે બાપુ, મને પ્રશ્નનું સમાધાન કરી દો. એ કે બોલો શું છે? એ કે આપની ઓળખાણ મારે જોવે છે. દાસી જીવન કે મને તમે નથી ઓળખતા? આવડું છોકરું મને ન ઓળખતું હોય એવું ન બને, તમે નથી ઓળખતા? એ કે છોકરું ઓળખતું હશે પણ હું નથી ઓળખતો, મને એટલું એક ઓળખાણ કરાવો, આપ કોણ છો? એ કે દાસી જીવન કે ને એ મારું નામ કે એ તો આ પૂતળાનું નામ છે, હું તમારું નામ પૂછું. અને ભાઈ દાસી જીવન હલવાણા. પછી વિચાર કરે છે કે આ સાતીના ગાલના કપાળના માથું તો દાસી જીવન ક્યાં? અને ભાઈ ઊભા થઈ અને ભીમ સાહેબના પગમાં પડ્યા કે બાપુ મને આ ખબર હતી કે હું ઠેકડા મારા સાનો મનો હળવો રહે ને. પછી બાપુ એ 18માં ગુરુ એ ભીમ મળ્યા ને પછી બ્રહ્મણા ભાંગી. તમને મને ચા ભાંગે એવું જ હતું. સંતોની બાપુ ચોટ હોય, સંતના એક શબ્દ હોય. મારો હું હમણાં મેં વાત કરી એમ આપણે આપણું હારા માણામાં નામ જ નથી મારું. આ તમને કહી દઉં, તમે બધા ભલે અમને બોલાવતા હોય પણ સંતો પાસે થોડીક ઘણી થયું. ટૂંકમાં સંતોએ મને માણા બનાવ્યો એટલા માટે, બાકી આપણું હારા માણામાં નામ નથી. આ સંતોએ બાપુ જો આંગળી ન પકડી હોત ને તો હું અત્યારે ઉપર વિયો ગયો હોત ને કામ આલ્પા હોત. આ તમને કહી દઉં, આ સંતોની કૃપા છે, સાધુની. બાકી આમ બંદૂક લઈને સામે ઊભો હોય ને તો આપણને કંઈ ફેર નહોતો પડતો. પણ બાપુ સંતો બાપુ જ્યારે મળે ને, એક જાડેજા જેવા જાડેજાને સતી તોરલ મળે અને આ કાંઠે બારવટીઓ હોય ને આમાં કાંઠે સંત બનાવ્યું છે ને, આ સંતોની તાકાત છે, આ સાધુની તાકાત છે. કારણ કે આ છે ને બુદ્ધિનો કે આ વિજ્ઞાનનો વિષય જ નથી. અત્યારે અમને બધા હા પડે છે એટલે આ બહાર હો અહીંયા ગામમાં તો બધી આબરૂ જેટલી છે આવો તો ખબર પડે. પણ કહેવાનો મારો મિનિંગ એ છે કે સમય મળે પછી પાછું વળી જવાય, પાછું વળ્યા પછી એ મારે પકડાય નહીં. એટલે મેં હમણાં કીધું ને કે આવા આયોજન કરતા છે ને એને લોહી તો પીતા જ છે. એમ જાડેજો સતી તોરલ મળ્યા નહોતા ને ત્યારે બાપુ આમ બજારમાં નીકળે ને બારીઓ બારણા ફટોફટ બંધ થઈ જાય. અને ઈનો એ જાડેજો સતી તોરલ મળ્યા અને પછી તોરલના લુગડા માથે લઈને જેથી નદીએ જાતો હતો ને ધોવા, તેથી જે દુનિયા એની માથે વિતાડી છે ને એ તો જાડેજાનો આત્મો જાણે રહે. તમે બાબુ આ દુનિયામાં માર્ગે ચડો ને પછી તો દુનિયા તમારું લોહી પી જાય છે. ફરમ હોય ફટકેલી અને સુલે ચડવું પડે, પણ આવળ હોય અલબેલી અને કોઈ ન પૂછે કાગડા. દુનિયામાં બાપુ તમે કંઈક
આ અમે આવું બોલીને ગાઈને અમે પછી હેઠા ઉતરીને એટલે કેટલાય અમારું લોહી પીવે. આ તમે આવડો નહોતો બોલ્યા, અહીંયા જો આમ બોલ્યા હોત ને તો સારું. અહીંયા આમ બોલ્યા હતા ને આમ બોલ્યા, પણ અહીંયા આવીને બે આ બોલો કરા કાનની બુટીઓ લાલ થઈ જાય છે કે નહીં? આ તમે એમ માનો છો કે આ હેલું છે? આ નાક કાન ઘરે મૂકીને આવે ને એ ભજન કરીએ, તમારું કામ જ નથી. અમે તો આ તો ઘરનો ડાયરો છે, બાકી હું તો બહાર ગયો હોય તો કહી દઉં કે આ તમારું, કારણ કે અમે અહીંથી એમ કે રામા પીરની જે અમારા